જેકેએસની ગુજરાતી વાત કરીએ તો ભાઈને મળ્યાનો આનંદ અને જેલમાં મળ્યાના દુઃખના મિશ્ર આંસુ સાથે ભાવનગર જિલ્લા જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર વાત કરવામાં આવે તો રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનનો પ્રેમનો પવિત્ર દિવસ। એટલે આજના દિવસે દરેક બહેન પોતાના ભાઈ માટે લાંબી ઉંમર અને સારું સ્વાસ્થ્ય અને પ્રગતિ માટે ભગવાન પાસે પ્રાર્થના કરી ભાઈના કાંડે રાખડી બાંધી છે। ત્યારે ભાવનગર જિલ્લા જેલમાં સજા કાપી રહેલા કેદીઓ માટે પણ જિલ્લા જેલ સુપ્રિન્ટેન્ડન્ટ LM રાઠોડે જણાવ્યું છે કે આજના પવિત્ર દિવસે જિલ્લા જેલમાં બહેન પોતાના ભાઈને રાખડી બાંધી શકે તે વ્યવસ્થા કરવામાં આવી છે। નિયમો અનુસાર દરેક બહેનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। ફક્ત મીઠાઈનું બોક્સ અંદર લઈ જઈ શકે છે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। અંદર રહેલા ભાઈઓએ પોતાની બહેનોને જોઈને હર્ષની સાથે દુઃખના આંસુ આંખમાંથી સરી પડ્યા હતા, પરંતુ તહેવારના દિવસે રડવું અશુભ ગણાતા ફરી બહેન માટેનો પ્રેમ અને લાગણી સાથે ભાઈએ પોતાના હાથ આગળ કરી રક્ષા બંધાવી હતી। બહેનો પોતાના ભાઈના માથે અડીને વારણા લઈને પ્રાર્થના કરી હતી તે ઘરે જલ્દી આવે। જેકેએસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। આપણા દેશમાં રક્ષાબંધનનું પર્વ ખૂબ જ મહત્ત્વનું છે। એમાં ભાઈની રક્ષા કરવા માટે બહેન રાખડી બાંધતી હોય છે, આશીર્વાદ આપતી હોય છે એની ઉંમરની। એમ જેલમાં પણ આનું ખૂબ મહત્ત્વ છે। જેલમાં રહેલા કેદીઓ એની જ્યારે પણ જેલમાં આવે છે, ચાહે ગરીબ હોય, તવંગર હોય કે માલદાર હોય, જેલના દરવાજાની આ સાઈડ આવે એટલે દુઃખી જ હોય છે અને એના દુઃખમાં એક ઘટાડો થાય એનું પણ આ એક ભાગ છે। જેલમાં અમે આજે એવું કરીએ છીએ, જેલમાં એ લોકોને રક્ષાબંધનનું પર્વ ઉજવે છે, જે બાને એના બહેન સાથે, એના મમ્મી સાથે મળે છે, એના ફેમિલી સાથે, જે લેડીઝ સાથે ખાસ એની મહત્ત્વની જે વસ્તુ છે અમે ગોઠવીએ છીએ અને મુલાકાત કરી આપીએ છીએ। એમાં એને જેલમાં એને રક્ષાબંધન થાય છે, એની બહેન રાખડી બાંધે છે, એના ઘરના સમાચાર બી એની સાથે લે છે। એ જ્યાં સુધી એ ઊભા રહીને એને મીઠું મોં કરાવે છે અને એકબીજાની વાર્તાલાપ પણ થતી હોય છે। એ દરમિયાન એ અંદરના જે કેદી હોય છે અને જે દુઃખમાં સમય પાસ કરતા પોતાના કેસ બાબતે, પોતાના ઘર બાબતે કે ઘરે શું ચાલતું હશે, બહેન શું કરતી હશે, ભાઈ શું કરતો હશે, માતા શું કરતી હશે, તો આ બધા વિચારોના વમળો એના મગજમાં ચાલતા હોય છે અને અમે આ તહેવારના જરીએ એનું આ મુલાકાત અમે ગોઠવતા હોય છે રક્ષાબંધનમાં ખાસ કરીને। કઈ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે? હા, અહીંયા અમે સામાન્ય સંજોગોમાં મુલાકાત જેલ રૂમમાં થતી હોય છે, મુલાકાત રૂમમાં થતી હોય છે। આ પર્વ નિમિત્તે અમે સ્પેશિયલી અંદરની વ્યવસ્થા કરીએ છીએ કે જેલમાં એની બહેન એના ભાઈ સાથે મળી શકે અને બંને નજીકથી ખાસ કરીને બાળક સાથે પણ આવી શકે છે અને એની સાથે મળી શકે, ત્યારે એકબીજાને એને હૂંફ મળતી હોય છે। આજે મારી બહેને મને રાખડી બાંધી, આજે મારા ઘરના સમાચાર લીધા, એની માં એની બહેન હોય છે, એની મમ્મી હોય છે, બધા જ હોય છે અને આ અમે એની છૂટછાટ ખાસ આપીએ છીએ આ પર્વ નિમિત્તે। અને આના કારણે થઈને એનો જે અંદરનો જે સમય છે, દુઃખનો સમય છે, એમાં ઘટાડો થાય। 6 મહિનાનો એને ટોનિક મળી જાય, એને સંતોષ થાય કે મારા ઘરે બધું બરોબર વ્યવસ્થિત ચાલી રહ્યું છે। કેટલા કેદીઓ રક્ષાબંધનના પર્વમાં ભાગ લે? હા, આ અમારા જેલમાં તમામ કેદી રક્ષાબંધનના પર્વમાં ભાગ લે છે। એમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ જેટલા જે કંઈ જાતના આવે છે બધા જ આવી જાય છે। મુસ્લિમ ભાઈઓ પણ એ આવતા હોય છે અને એમની બહેનો અને એમની માતાઓ પણ આવતી હોય છે। આપને જોયું હશે કે એ પણ આવે છે રક્ષાબંધનમાં અને એ પણ એની રીતે એવી રીતે રાખડી બાંધે છે એના ભાઈને। એટલે જેલના તમામ કેદી છે બધા જ આમાં ભાગ લે છે અને એ બાને એ લોકો એની મુલાકાત થાય છે, એક એના પ્રેમનો સંદેશો મળે છે એને, એની બહેન તરફથી કે એના ઘર તરફથી। મેં જેમ કહ્યું એમ એના જે દુઃખનો સમય છે ને એમાં એને એક ટોનિક મળી જાય છે સમય પાસ કરવાનું। આ એનું એક ખાસ મહત્ત્વનું કારણ છે અને જેલમાં અમે આ બેઝ છે અમારો જેલનો કે આ જે સમાજમાં ગુનો કરીને અહીંયા આવેલા છે અને એને અમે કરક્શનલ બેઝ જેને કહેવાય છે, એમાં આવી રીતે ધાર્મિક બાબતો છે, સામાજિક બાબતો છે, આવા પર્વ છે, રાષ્ટ્રીય પર્વ છે, આમાં એમના ઘર સાથેનો મિલાપ અમે કરી દઈએ છીએ અને જેના કારણે એમના જે માઇન્ડ વિવરિંગ થઈ ગયેલા હોય છે કે જે ગુનો કરવાની ટેવવાળા હોય છે એમાં ઘટાડો થાય છે અને એ આવા જ્યારે એના પોતાના કેસ પૂરા કરીને પાછો સમાજમાં પ્રસ્થાપિત કરવાના અમારા આના જરીએ પ્રયત્નો હોય છે।